સ્ક્રીન દેખાય છે કે નહીં એને સંભળાય છે કે મને ખાસ કહેજે સિદ્ધાર્થ. દેખાય છે સ્ક્રીન? हाँ सर. ઓકે. ગણિત ધોરણ 7 પ્રકરણ 9 સમય સંખ્યાઓ. આની અંદર આપણે પ્રમાણિત સ્વરૂપમાં સમય સંખ્યાઓ એની વાત કરવાની હતા. પ્રમાણિત સ્વરૂપમાં સમય સંખ્યા ત્યાંથી બાકી પ્રમાણિત સ્વરૂપમાં સમય સંખ્યા. સમય સંખ્યા 3/5 -5/8 2/7 -7/11. આ બધી સમય સંખ્યાઓમાં છેદ ધન પૂર્ણાંક છે અને અંશ અને છેદમાં ફક્ત એક જ સામાન્ય અવયવ છે. વધુમાં આ સમય સંખ્યામાં ફક્ત અંશમાં જ ઋણ ચિહ્ન છે. આવી સમય સંખ્યાઓ પ્રમાણિત સ્વરૂપમાં કહેવાય. પ્રમાણિત સ્વરૂપ. કોઈ સમય સંખ્યા ત્યારે પ્રમાણિત સ્વરૂપમાં કહેવાય જ્યારે તેનો છેદ એ ધન પૂર્ણાંક હોય અને અંશ અને છેદમાં એક સિવાય બીજા સામાન્ય અવયવ ન હોય. જો કોઈ સમય સંખ્યા પ્રમાણિત સ્વરૂપમાં ના હોય તો તેને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવી શકાય છે. યાદ કરો કે અપૂર્ણાંકને તેના અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવવા આપણે તેના અંશ અને છેદને સમાન શૂન્યેતર ધન પૂર્ણાંકથી ભાગી દેતા હતા. આપણે આ રીતનો ઉપયોગ સમય સંખ્યાઓને તેના પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવવા માટે કરીશું. ઉદાહરણ: સંખ્યા -45/30 ને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવો. ઉકેલ: -45/30 બરાબર -45/3/30/3. આવું કેમ કરે છે? તો જે પણ સંખ્યા છે બેટા એ સંખ્યાને તમારે જેટલા સુધી ઉડી શકે એટલા સુધી ઉડાડવાના છે. અહીંયા એને 45/30 જે લખ્યું છે એને તમે સીધું જ અહીંયા લખી દો. જુઓ 45/30. બંને સરખા ઘડિયામાં આવતા હોવા જોઈએ. બરાબર? તો ચલો 45 અને 30 બંને કયા ઘડિયામાં આવે છે મને કહોજો. 5 ના ઘડિયામાં. પછી બીજા ચલો એક 5 નો ઘડિયો. પછી બીજા કયા ઘડિયામાં આવે છે? વિચારો. સારું, ચલો આપણે એ લખીએ. 5 ના ઘડિયામાં આપણે 5 નવા 45 લખીએ. બરાબર? અને 5 ના ઘડિયામાં 5 છંગ 30 લખીએ. ચલો 5 5 તો ગયા. હવે 9 અને 6 બંને કયા ઘડિયામાં આવે છે વિચારો. 3 ના. વેરી ગુડ. તો 9 ની જગ્યાએ હું લખું છું 3 × 3. 6 ની જગ્યાએ લખું છું હું 3 × 2. બરાબર? તો આ 3 3 ગયા. તો તમારો જવાબ શું આવ્યો? અંશમાં રહ્યા -3 અને છેદમાં રહ્યા 2. આ જવાબ આવ્યો તમારો. બરાબર? એ જ ગણીને બતાવશે. જોઈ લઈએ. એ છે ને છેદ નથી ઉડાડતા એટલે મેં તમને અહીંયા ગણીને બતાવ્યું બેટા. ચલો આગળ જોઈ લો. બરાબર -15/10 બરાબર -15/5/10/5 બરાબર -3/2. આપણે 2 વાર ભાગાકાર કર્યો. પહેલી વખત 3 વડે અને બીજી વખત 5 વડે અને આ પ્રમાણે પણ કરી શકાય. -45/30 બરાબર -45/15 બંને 15 ના ઘડિયામાં આવે છે. 15 દુ 30 અને 15 તરી 45 એટલે 15 15 તમે સીધા પણ ઉડાઈ શકો. બરાબર છે?
એટલે પણ તમને ઘડિયો નતો આવડતો એટલે તમે બોલ્યા નહીં, એટલે આપણે 5 વડે ભાગ્યા એને. બરાબર? કોઈ પણ સંખ્યાને જ્યારે બે અલગ અલગ ઘડિયા વડે ભગાતી હોય, બરાબર, તો એ વખતે તમારે મોટી સંખ્યામાંથી ભાગવું. દાખલા તરીકે કોઈ એવી સંખ્યા છે કે જેને 5ના ઘડિયામાં પણ આવે છે અને 10ના ઘડિયામાં પણ આવે છે, તો તમારે એને 10 વડે ભાગવાની, મોટી સંખ્યા વડે ભાગાકાર કરવાનો. ખબર પડે છે? કોઈ એવી સંખ્યા છે જે 20ના ઘડિયામાં પણ આવે છે અને 40ના ઘડિયામાં પણ આવે છે, તો તમારે કેટલા વડે ભાગવાની? બોલો. કોઈ સંખ્યા 20ના ઘડિયામાં પણ આવે છે અને 40ના ઘડિયામાં પણ આવે છે, તો તમારે એને કેટલા વડે ભાગવાની? કઈ સંખ્યા સર? કોઈ પણ સંખ્યા છે એ સંખ્યા એવી છે જે 20ના ઘડિયામાં પણ આવે છે અને 40ના ઘડિયામાં પણ આવે છે, તો તમારે શેના વડે ભાગવાની? મોટી સંખ્યા વડે. તો 20 વડે ભાગશો કે 40 વડે? 40 વડે. વેરી ગુડ. દાખલા તરીકે 40 તમારે 40 તમે જો તો 20 દુ 40, બરાબર છે? 40 સંખ્યા છે એ 20ના ઘડિયામાં આવે છે અને 40ના ઘડિયામાં, તો કે 40 એકા 40, તો તમારે કેટલા વડે ભાગવાની? 40 વડે, મોટી સંખ્યા વડે ભાગવાની. એમ તમને સમજાવું છું. 30/15 બરાબર -3/2. 15 એ 45 અને 30 નો ગુસાઅ છે. આમ સમય સંખ્યાને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવા માટે આપણે અંશ અને છેદને ઋણ ચિહ્ન જો હોય તો ધ્યાનમાં લીધા વગર તેના ગુસાઅ વડે ભાગાકાર કરીએ. છેદમાં ઋણ ચિહ્ન હોય તો તેને ઋણ ગુસાઅ વડે ભાગવું. ઉદાહરણ: પ્રમાણિત સ્વરૂપમાં ફેરવો. a 36/-24. ઉકેલ: ચલો બોલો. 36 અને 24 બંને કયા ઘડિયામાં આવે? 12. વેરી ગુડ. બરાબર. તો અહીંયા આપણે લખીએ 36/-24. બરાબર. તો 12ના ઘડિયામાં તમે લખો, પણ 12 છેદમાં ઋણ ચિહ્ન હોય તો હમણાં જ તમને કીધું -12 લખવાના, 12 વડે નહીં ભાગવાના. બરાબર છે? તો અહીંયા હું લખીશ -12 ગુણ્યા -3. કેમ? તો કે અહીંયા જ્યારે હું બંને માઇનસ લખીશ તો આ જે ઉપરની સંખ્યા છે એ કેવી થઈ જશે બેટા? ધન થઈ જશે. 2 માઇનસ છે એટલે. અને અહીંયા લખીશું -12 ગુણ્યા 2. તો આ -12 ગયા તો તમારો જવાબ શું આવ્યો? ઉપર અંશમાં -3 અને છેદમાં 2. આવો જવાબ આવે. ઓકે, જોઈ લો. 36 અને 24 નો ગુસાઅ 12 છે. આમ -12 વડે ભાગવામાં આવે તો પ્રમાણિત સ્વરૂપ મળે છે. 36/-24 બરાબર 36/-12/24/-12 બરાબર -3/2. 2 -3/-15. 3 અને 15 નો ગુસાઅ 3 છે. -3 વડે ભાગવામાં આવે તો પ્રમાણિત સ્વરૂપ મળે છે. આમ -3/-15 બરાબર -3/-3/-15 બરાબર 1/5. ઉદાહરણ: -18/45 અને -12/18 ના પ્રમાણિત સ્વરૂપ મેળવો. ઉકેલ: 1 -18 અને 45 નો ગુસાઅ 9 છે. માટે -18/45 બરાબર -18/9/45/9 બરાબર -2/5. 2 -12 અને 18 નો ગુસાઅ 6 છે. માટે -12/18 બરાબર -12/6/18/6 બરાબર -2/3. ઉદાહરણ: આપેલ સમય સંખ્યાઓને અતિ સંક્ષિપ્ત સ્વરૂપે ફરીથી લખો. 1 25/45. 2 -44/72. ઉકેલ:
ચલો બંને સંખ્યા કયા ઘડિયામાં આવે છે વિચારો અને મને કહો. કઈ સંખ્યા સર? આ લખી જ છે સ્ક્રીન પર, જોતો નથી બેટા? 25 ને 45. હા બોલો. સર 5. વેરી ગુડ, વેરી ગુડ. 5 ગુણ્યા 5 અને છેદમાં લખું છું 5 ગુણ્યા 9. 5 5 ગયા. અહીંયા અંશમાં રહેશે 5 અને છેદમાં રહેશે 9. આ બંને સંખ્યા કોઈ એક ઘડિયામાં આવે એવું છે 5 અને 9? ના સર. ઓકે, આપણે અહીંયા સુધી જ રાખીએ આને. બરાબર? હા. આ આપણો જવાબ થશે. અહીંયા તમે જુઓ છો 44 અને 72 કયા ઘડિયામાં આવે છે વિચારો. 44 અને 72. જો આના માટે તમારું ઘડિયા ખાસ જોઈશે પાકા. બરાબર? હા સર. તમને બે માંથી કોઈ એક સંખ્યા ખબર હોય તો એના અવયવ લખી દેવાના. 44 ખબર છે કયા ઘડિયામાં આવે? 44 કયા ઘડિયામાં આવે? 44 કઈ ઘડિયામાં? આપણે જે 11 ના ઘડિયામાં. આજ નથી આવડતું બેટા તો કેમના દાખલા ગણશો કહો? 11 ચોક 44. હવે તમારે તો આ જે 72 છે એ 72 ના 11 ના ઘડિયામાં કાં તો 4 ના ઘડિયામાં લાવવા પડે. ઓકે, તો જોઈ લઈએ. અગિયાર ચોક 44 અને 72 આવશે 18 ચોક 72. ઘડિયા બહુ જ પાકા જોઈશે બચ્ચાઓ તો જ આવડશે. જો 4 4 ગયા, અંશમાં રહેશે -11 અને છેદમાં રહેશે 18. આ બંને 11 ને 18 બંને એક ઘડિયામાં આવતી હોય એવી શક્ય નથી, એટલે આ આપણો જવાબ થયો. સ્ક્રીનશોટ લઈ લો તમે અને પછી આ એ જે ગણ્યા છે તમે જોઈ લો. બરાબર? ચલો લઈ લીધો સર સ્ક્રીનશોટ. ઓકે. એ 25/45. 25 અને 45 નો ગુસા 5 છે. માટે 25/45 બરાબર 25/5/45/5 બરાબર 5/9. માટે -44/72 બરાબર આવી ગયું. -11/18 અને આ 5 ના છેદમાં 9. રાઈટ? બે સમય સંખ્યાની વચ્ચે સમય સંખ્યાઓ. રેશમા 3 અને 10 વચ્ચે પૂર્ણ સંખ્યાની ગણતરી કરવા ઈચ્છતી હતી. આગળના ધોરણમાં શીખી હતી એ તેને બરાબર યાદ હતું કે 3 અને 10 ની વચ્ચે 6 પૂર્ણ સંખ્યા હોય. એવી જ રીતે તે -3 અને 3 વચ્ચેની બધી જ પૂર્ણાંક સંખ્યા યાદ કરવા માંગતી હતી. -3 અને 3 વચ્ચે પૂર્ણાંક સંખ્યા -2, -1, 0, 1, 2 આવે. આમ -3 અને 3 ની વચ્ચે 5 પૂર્ણાંક સંખ્યા આવે. શું -3 અને -2 વચ્ચે કોઈ પૂર્ણાંક સંખ્યા હોઈ શકે? ના, -3 અને -2 ની વચ્ચે કોઈ પૂર્ણાંક સંખ્યા નથી. બે ક્રમિક પૂર્ણાંકોની વચ્ચે આવતા પૂર્ણાંકોની સંખ્યા 0 હોય છે. આમ આપણે જોયું કે બે ક્રમિક પૂર્ણાંક સંખ્યાની વચ્ચે એક પણ પૂર્ણાંક સંખ્યા ન હોય. શું સમય સંખ્યાઓમાં પણ આવું બની શકે? રેશમાએ બે સમય સંખ્યા -3/5 અને -1/3 લીધી. તેણે તેને સમાન છેદવાળી સમય સંખ્યામાં ફેરવી નાખી. તેથી -3/5 બરાબર -9/15.
અને -1/3 બરાબર -5/15. આપણી પાસે -9/15 -6 છેદ સરખો કરવાનો. આના માટે તમે આજે 5 અને 3 જે પણ છેદ આપે છે ને એ છેદ હા સર અહીંયા એનો ગુસા લઈ લો તમે, સોરી લસા, એનો લસા લઈ લો તમે. આ રીતે લસા લેવાય. 3 ના ઘડિયામાં 5 ના આવે એટલે 5 એમ લખો. 1 તારી 3, અહીંયા 5, 1 પંચા 5, 1 1 બંને જગ્યાએ આવી ગયો. આ બંનેનો ગુણાકાર 3 × 5, આ જે ભાગ છે ને એનો ગુણાકાર 3 પંચા 15. એટલે 5 અને 3 નો ગુસા 15 જોઈએ. એટલે કે 5 ને 3 વડે ગુણો તો 15 આવે અને 3 ને 5 વડે ગુણો તો 15 આવે. હવે છેદ સરખો થઈ ગયો તો તમે સંખ્યા રેખા હવે યાદ કરો કે ભાઈ -3 જે છે અહીંયા સંખ્યા રેખા હું દર્શાવું છું. અહીંયા 0 મૂકું, -1 -2 -3 એ રીતે હું જતો જાઉં અને મને -9 આવે તો -3 થી -9 ની વચ્ચે કઈ કઈ સંખ્યાઓ આવે તો કે -4 -5 -6 -7 -8. બરાબર છે. અને આ દરેકના છેદમાં કેટલા હશે બેટા? 15 હશે. આ દરેકના છેદમાં કેટલા હશે? 15 હશે. બરાબર છે. જે આપણે લસા કાઢ્યો એ દરેકના છેદમાં હશે. બરાબર બરાબર છે. હા સર. ઓકે ચલો. -8/15 કરતા ઓછી, -8/15 -7/15 કરતા ઓછી, -7/15 -6/15 કરતા -6/15 મેળવી શકી. શું -3/5 અને -1/3 ની વચ્ચે આવતી સમય સંખ્યાઓ માત્ર -8 આજ એટલી સંખ્યાઓ છે તો કે ના, તમારે આ બંનેની વચ્ચે સમય સંખ્યા શોધવી હોય તો પણ શોધી શકાય. બરાબર છે. જોઈ લો. 15 -7/15 -6/15 છે. આપણી પાસે -3/5 બરાબર -18/30 અને -8/15 બરાબર -16/30 અને -8/15 -17/30 કરતા ઓછું, -17/30 -16/30 કરતા ઓછું. તેથી -3/5 -17/30 કરતા ઓછું. એ તો સીધી જ વચ્ચે તમે જે સમય સંખ્યાઓ જે દર્શાવો છો -3 અને -8 બંનેમાં મોટી સંખ્યા કઈ બચ્ચાઓ? શું સર? -3 અને -8 એ બંનેમાં મોટી સંખ્યા કઈ? -3. વેરી ગુડ. -2 અને -1 એ બંનેમાં મોટી સંખ્યા કઈ? -1. વેરી ગુડ. 0 ની નજીક જે હોય માઇનસમાં એ મોટી, જ્યારે ધનની અંદર 0 ની નજીક જે હોય એ નાની હોય. ઓકે, તમને એ જ બતાવે છે અહીંયા. પરિણામે આપણે -3/5 અને -1/3 ની વચ્ચે વધુ એક સમય સંખ્યા મેળવી શકીએ. આ જ રીતે આપણે બે ભિન્ન સમય સંખ્યાઓ વચ્ચે ઘણી સમય સંખ્યાઓ ઉમેરી શકીએ છીએ. ઉદાહરણ: શું 4/-9 અને -16/36 એ સરખી સમય સંખ્યા દર્શાવે છે? ઉકેલ: હા, કારણ કે જુઓ 4/-9 છે એને -4 વડે ગુણ્યા તો 4 × 4 -16 થયા, અને જ્યારે બે માઇનસ હોય તો એ પ્લસ થઈ જાય તો 4 × 9 = 36. આ 4 ચોક 16, અહીંયા 9 ચોક 36. બરાબર છે. તો -16/36 જ મળે ને. એટલે આ બંને સરખી સમય સંખ્યા
ધરાવે છે. બરાબર? હા સર. સરખી સંખ્યા વડે અંશના ગણવાના. 4 ગુણ્યા માઇનસ બરાબર 4/-9. આને તમે ભાગો. -16/36 છે એને તમે -4 વડે ભાગો. નાની સંખ્યાને મોટીમાં ફેરવવી હોય તો હંમેશા ગુણવાના. મોટી સંખ્યાને નાની સંખ્યામાં ફેરવવી તો હંમેશા ભાગવાના. આ નિયમ યાદ રાખજો. જુઓ અહીંયા નાની સંખ્યા 4/9 છે એને 16/36 માં ફેરવવા પડે તો આપણે શું કર્યું? જુઓ અહીંયા ગુણાકાર કર્યો. ઓકે, અહીંયા 16/36 છે એને નાની સંખ્યામાં ફેરવવી છે તો એને ભાગાકાર કર્યો. બરાબર છે? ગુણાકાર કરો કે ભાગાકાર, હંમેશા અંશ અને છેદમાં સરખી સંખ્યા જ તમારે લેવાની છે, એ ભૂલવાનું નહીં. ઓકે, જોઈએ ઉદાહરણ. નીચે આપેલી જોડીઓમાંથી કઈ જોડી સમાન સમય સંખ્યાઓ નિરૂપણ કરે છે? ઉકેલ. A -7/21 અને 3/9. ના, કારણ કે -7/21 બરાબર -7/7/21/7 બરાબર -1/3 અને 3/9 બરાબર 3/3/9/3 બરાબર એક માઇનસ આવે છે અને એક પ્લસ આવે છે, બીજું કશું જ નથી. જુઓ આ 7/21 છે તો 7 અને 21 બંને એક ઘડિયામાં આવે છે, બંને 7 ના ઘડિયામાં આવે છે. 7 એકા 7 થાય અને 7 તરી 21 થાય. બરાબર છે? તો 7 જતા રહેશે તો તમારા જવાબમાં શું આવશે? -1/3 આવશે, કારણ કે એક ચિહ્ન આની અંદર ઋણ છે અંશનું, આની અંદર એક પણ ઋણ નથી. બરાબર છે? તો 3 અને 9 બંને કયા ઘડિયામાં આવે છે? કે બંને 3 ના ઘડિયામાં. 3 એકા 3 અને 3 તરી 9. બરાબર છે? તો તમારો જવાબ શું આવશે? અહીંયા 1/3. એક જવાબ આવે છે -1/3 અને બીજો જવાબ આવે છે +1/3. તો આ બંને સંખ્યાઓ સમય સંખ્યાની જોડી નથી, કારણ કે જવાબ એમાં કેવો આવે છે? જુદો જુદો. બરાબર છે? આગળ 1/3. અહીં -1/-5/-1. અહીંયા બંનેનો જવાબ સરખો આવે છે. 8/-5 નો અને -24/15 નો. બરાબર છે? કારણ કે 8 અને 5 જે છે એ બંને એમાં 5 અવિભાજ્ય સંખ્યા છે, પણ બંને એકના ઘડિયામાં જ આવે છે. 1 × 8 અને 1 × 5, તો 1 રહેશે. બરાબર છે? 1 જે છે એ અહીંયા -1 વડે ગુણ્યા છે. કેમ માઇનસ વડે ગુણ્યા? કારણ કે પ્રમાણિત સ્વરૂપમાં એને પહેલા ફેરવવા પડે. પ્રમાણિત સ્વરૂપમાં કેમ ફેરવવા પડે? કારણ કે એનો છેદ ઋણ આપ્યો છે. બરાબર છે? એ ઋણ છેદ આપ્યો છે એટલા માટે એને -1 વડે ગુણ્યા. જેથી અહીંયા તો -5 છે એટલે કે ઓલરેડી એક નિશાની ઋણ છે અને બીજી નિશાની ઋણ તમે લાવશો એટલે બંને ઋણ નિશાની ધન થઈ જશે. અને ઉપર એક પણ નિશાની આપેલી નથી અને એક ઋણ આપેલી છે, તો ઉપર અંશમાં ઋણ હોય એની ચિંતા કરવાની નથી, છેદમાં ઋણ જોઈએ નહીં. તો તમારે આવી રીતે અતિસંક્ષિપ્ત રૂપ માટે સૌથી પહેલા એને અંશમાં ઋણ કરવાની જરૂર છે. જો બંને ઋણ ના હોય, આની જેમ 3/9 તમે જુઓ, આની અંદર એક પણ ઋણ નથી તો ચાલે, કોઈ વાંધો નહીં. પણ જ્યારે તમે આની વાત કરો જેમાં છેદમાં ઋણ હોય તો તમારે એને કમ્પલસરી અંશમાં ઋણ કરવો પડે. ઓકે, આગળ બરાબર -8/5 બરાબર -8/5. બંને બાજુ જવાબ સરખો આવે છે. -24/15 છે તો અહીંયા તમે જોઈ શકો છો 24/15 છે. બરાબર છે? તો બંને કયા ઘડિયામાં આવે છે? 3 ના ઘડિયામાં. તો 3 × 24 અને 3 × 15. બરાબર છે? છેદ જ ઉડાડવાના છે બચ્ચાઓ. 3 3 ગયા તો અંશમાં રહેશે -8 અને છેદમાં રહેશે 5. ઓકે, -5/-9 બરાબર 5 ગુણ્યા -1. અહીંયા તમે જોજો કે બંને જે છે એમાં બંને એકના ઘડિયામાં જ આવે છે, કારણ કે એક અવિભાજ્ય સંખ્યા છે ને એક વિભાજ્ય સંખ્યા છે. બરાબર છે? બંને વિભાજ્ય હોય તો જ તમે એક ઘડિયો વિચારી શકો, પણ એક અવિભાજ્ય હોય ને એક વિભાજ્ય હોય અથવા બંને અવિભાજ્ય હોય તો એ બંને સંખ્યાઓ એકના ઘડિયા સિવાય કોમન કશામાં આવતી નથી. એટલે અહીંયા તમે જુઓ તો એકનો જવાબ ધન છે અને બીજાનો જવાબ ઋણ છે. આ ધન ઋણ હોવાના કારણે બંનેની જોડી એ સમાન સમય સંખ્યાઓ કહેવાશે નહીં. બરાબર?
-9 પણ બરાબર -2 ભાગ્યા -1 અપોન -3 ભાગ્યા -. પછી યોગ્ય સંકેત પસંદ કરી નાનું અને 3. બંને બાજુ સરખા આયા. મોટું નાનું અને બરાબર માંથી યોગ્ય સંકેત પસંદ કરી ખાલી જગ્યામાં ભરો. 1 -5/7 ખાલી જગ્યા 2/3. 2 -4/5 ખાલી જગ્યા -5/7. 3 -7/8 ખાલી જગ્યા 14/-16. 4 અહીંયાથી નાનું બતાવે છે. આ સંખ્યા નાની છે કોના કરતા? આના કરતા. આ તમને જે બે નિશાની દેખાય ધ્યાન રાખજો ખાસ કે જ્યાં બે હોય એ મોટું હોય અને આ સિંગલ જે બાજુ હોય લેસ ધેન જેને કહીએ છીએ આપણે, સિંગલ જેની બાજુ હોય એ નાનું અને જેની બાજુ બે હોય સામે પાંખિયા એ મોટું. બરાબર, જ્યાં લેસ ધેન છે. બરાબર છે. ગ્રેટર ધેન ની અંદર જમણી બાજુ આવશે. દાખલા તરીકે 2/3 હું પહેલા લખું. બરાબર છે. 2/3 હું પહેલા લખું છું અને પછી અહીંયા બોક્સ આપ્યું છે અને અહીંયા હું લખું છું -5/7. તો આ સંખ્યા મોટી છે એટલે આ નિશાની આવે ગ્રેટર ધેન ની. બરાબર, એ ભૂલતા નહીં. અને જો સરખું હોય બંને તો બરાબરની નિશાની આવે. ઇક્વલ્સ ટુ કહેવાય ને અંગ્રેજીમાં. 1/-3 ખાલી જગ્યા -1/4. આના માટે તમે છેદ પણ સરખા કરી શકો, લસા પણ કાઢી શકો. બરાબર છે. અને લસા કાઢીને તમે નક્કી કરી શકો કે કઈ સંખ્યા નાની છે ને કઈ સંખ્યા મોટી છે. પેલા શીખવાડતા ને મેં હમણાં લસા કાઢતા, આમ કરીને લસા કાઢતા જે શીખવાડતા ને એ રીતે તમારે લસા અને એ રીતે પણ તમે એ સંખ્યાઓને નક્કી કરી શકો. બે સમય સંખ્યાની વચ્ચે સમય સંખ્યાઓ. રેશમા 3 અને 10 વચ્ચે પૂર્ણ સંખ્યાની ગણતરી કરવા ઈચ્છતી હતી. આગળના ધોરણમાં શીખી હતી એ તેને બરાબર યાદ હતું કે 3 અને 10 ની વચ્ચે 6 પૂર્ણ સંખ્યા હોય. એવી જ રીતે તે -3 અને ઉદાહરણ તરીકે -3/5 બરાબર -3 × 30/5 × 30 બરાબર -90/150 અને તમને જ્યારે સમાન સમય સંખ્યા કે તો તમે કોઈ પણ સંખ્યાને કોઈ પણ સંખ્યા વડે ગુણી શકો છો. પણ યાદ રાખવાનું છે કે તમારે હંમેશા એના માટે અંશ અને છેદ બંનેને ગુણવાના છે. દાખલા તરીકે -3/5 છે, -3/5 છે. આની મારે સમય સંખ્યા જોઈતી હોય તો -3/5 આને હું 10 વડે ગુણું છું તો આને પણ 10 વડે ગુણું તો મારો જવાબ જુઓ શું આવે છે. ફરી વાર મારે હજુ વધારે સંખ્યા જોઈએ છે તો આને હું 20 વડે ગુણું છું તો છેદને પણ 20 વડે ગુણીશ. ખબર પડે છે શું કહું છું? તો જે પણ જવાબ આવશે ને અંશમાં 30 આવ્યો, 3 × 10 = 30 અને 5 10 × 50. એવી રીતે અહીંયા જો તો 20 × 60 આવશે અને 50 20 × 50 100 આવશે. તો અહીંયા તમે આ રીતે ચેક કરશો તો જે પણ આન્સર આવે છે આ બધી સંખ્યાઓ સમાન સમય સંખ્યાઓ કહી શકાય. કેમ તો કે અંશ અને છેદને આપણે સમાન સમય સંખ્યા વડે ગુણીએ છીએ. તમે 5 વડે ગુણી શકો, 2 વડે ગુણી શકો, 10 વડે ગુણી શકો, 15 વડે ગુણી શકો. તમારે જે સંખ્યા વડે ગુણવું હોય સંખ્યા વડે ગુણી શકાય. પણ યાદ શું રાખવાનું કે અંશ અને છેદ બંનેને એક સમાન સંખ્યા વડે ગુણવાના. અંશને 5 વડે ગુણું, છેદને 10 વડે ગુણું તો એ સમાન સમય સંખ્યા મળશે નહીં. આ વસ્તુ ખાસ યાદ રાખજો. બરાબર. +1/3 બરાબર -1 × 50 / 3 × 50 બરાબર -50/150. આપણે -90/150 અને -50/150 ની વચ્ચે એટલે કે -3 આ બંનેની વચ્ચે તમને ખબર છે -90 થી -50 એટલે તમને ખબર છે -80 -70 -60 અને છેદમાં 150. કારણ કે છેદ કેવા થઈ ગયા છે? બંનેના સરખા થઈ ગયા છે. બરાબર છે. તો છેદ જો અલગ અલગ આપ્યા હોય તો તમે છેદ સરખા કરો અને છેદ સરખા કર્યા પછી તમે અંદર લખી શકો છો કે એમાં કેટલી બધી સંખ્યા આવે છે. બીજું -90 અને -50 ની વચ્ચે કેટલી બધી આવે? 89 આવે, 81, 87 માઇનસ.
-89 -81 -87 -86 -85 ત્યાં સુધી -51 સુધી ખબર પડે છે શું કહું છું અને દરેકના છેદમાં 150 તો આવશે જ તો આ બધી જ સંખ્યાઓ ગણી શકાય બરાબર 6/5 -1 -3 પેટર્ન મુજબ વધુ ત્રણ સંખ્યાઓ લખો 1/3 -2/6 -3/9 -4/12 ઓકે અહીં -2/6 બરાબર -1 ગુણ્યા 2/3 ગુણ્યા 2 -3/9 બરાબર -1 ગુણ્યા 3/3 અહીંયા ચેક કરો આ બંનેને બે બે વડે ગુણ્યા પહેલો જે પ્રશ્ન છે આ રહ્યો એને તો બે બે વડે ગુણ્યા પછી એ જ પ્રશ્નને ત્રણ ત્રણ વડે ગુણ્યા પછી એ જ પ્રશ્નને ચાર ચાર વડે ગુણ્યા તો આ જવાબ મળશે ખબર પડે છે તો અંશ અને છેદને તમે સરખી સંખ્યા વડે ગુણશો તો તમને પેટર્ન મળે બરાબર 3 ગુણ્યા 3 અહીંયા જુઓ એકનો ઘડિયો છે ચેક કરો 1 એકા 1 1 દુ દુ 1 તરી 3 1 ચોક 4 અહીંયા 3 નો ઘડિયો છે જુઓ 3 એકા 3 3 દુ 6 3 તરી 9 3 ચોક 12 હવે શું આવશે અહીંયા છેદમાં ત્રણ ના ઘડિયામાં 3 એકા 3 3 દુ 6 3 તરી 9 3 ચોક 12 હવે શું આવશે 3 પંચા 15 વેરી ગુડ એટલે છેદમાં 15 આયા અને ઉપર શું આવશે 1 એકા 1 1 દુ દુ 1 4 અને 1 પંચા 5 વેરી ગુડ પણ -5 બેટા એટલે -5 અને છેદમાં તું બોલ્યો તો 15 ખબર પડી તો નીચે 3 નો ઘડિયો છે અને ઉપર 1 નો ઘડિયો છે 4 બરાબર -1 ગુણ્યા 4/3 ગુણ્યા 4 -1 ગુણ્યા 1/3 ગુણ્યા 1 બરાબર -1/3 -1 ગુણ્યા 2/3 ગુણ્યા 2 બરાબર -2 શૂન્યની વચ્ચે 5 સમય સંખ્યાઓ -1 અને 0 ની વચ્ચે કઈ સંખ્યાઓ આવે તો તમે જુઓ એને 6 વડે ગુણ્યા છે કેમ 6 વડે ગુણ્યા તો 6 સંખ્યાઓ જોઈએ છે એટલે તમારે 7 સંખ્યા જોઈએ તો તમે 7 વડે ગુણો બરાબર છે 7 ના છેદમાં 7 અને 0 ના છેદમાં 7 8 ના છેદમાં 8 અને 0 ના છેદમાં 8 9 ના છેદમાં 9 અને 0 ના છેદમાં 9 ખબર પડે છે તો જે તમે સંખ્યાઓ લખશો એના પછીની -6 -5 -4 -3 -2 -1 બરાબર અને દરેકના છેદમાં 6 તો આવશે જ ઓકે તો આવી રીતે તમે કોઈ પણ સંખ્યાની વચ્ચે બીજી સંખ્યાઓ લખી શકો અંશ અને છેદને સમાન સંખ્યા વડે ગુણ્યા પછી બરાબર -1 અને 2 -1 ને 3 -1 દુત્યાંશ ને 3 3 વડે ગુણ્યા છે કેમ 3 3 વડે તો તમને બતાવું છું લસા સરખો કરે છે લસા કાઢે છે 2 અને 3 નો 2 અને 3 બંનેના ઘડિયામાં આવતી હોય એવી એક સંખ્યા કઈ છે 6 છે બરાબર છે એટલે -1 દુત્યાંશ ના છેદમાં 3 3 વડે ગુણે છે એટલે -3 ના છેદમાં 6 આવશે એ રીતે આ જે 2 તૃતીયાંશ છે આને પણ હું 2 વડે ગુણીશ અને આને પણ હું 2 વડે ગુણીશ તો 2 દુ 4 અને છેદમાં 3 દુ 6 તો જુઓ બંનેના છેદમાં 6 આવી ગયા હવે સંખ્યા રેખા યાદ કરો બેટા તમે લોકો તો અહીંયા 0 -1 -2 એ રીતે હું જતો રહ્યો તો -4 આવે બરાબર અને -3 જ જોઈએ છે તમારે નહીં તો અહીંયા આપણે ભૂસી કાઢીએ અને -3 હું લખું છું અહીંયા બરાબર જ્યારે અહીંયા તમને ખબર છે એ પ્રમાણે 1 2 3 અને 4 તો આ બંને વચ્ચે કઈ કઈ સંખ્યાઓ આવી જુઓ આના છેદમાં 6 અને આના છેદમાં 6 આ બંને વચ્ચે કઈ સંખ્યા હોય તો કે -2 ના છેદમાં 6 -1 ના છેદમાં 6 0 ના છેદમાં 6 1 ના છેદમાં 6 2 ના છેદમાં 6 3 ના છેદમાં 6 ખબર પડે છે બચ્ચાઓ આ દરેક સંખ્યા એની વચ્ચે આવશે આ રીતે તમે શોધી શકો હા સર
ગુણ્યા 3 -2 upon જુઓ. 6 -4 upon 16 -1 ગુણ્યા 5 upon 4 ગુણ્યા 5 બરાબર -5 upon 20 -1 ગુણ્યા 4 upon -4 સેમ upon આ રીતે તમે 6 સંખ્યાઓ ગુણ્યા શોધી શકો. -7 બરાબર 7 upon ઓકે બચ્ચાઓ, આપણે અહીંયા સુધી રાખીએ છીએ. સમય સંખ્યાઓ પરની ક્રિયાઓનો સરવાળો, ગુણાકાર, બાદબાકી અને ભાગાકાર, આ છેલ્લી 4 આપણે પ્રવૃત્તિ બાકી છે, બરાબર છે. ટોપિક બાકી રહ્યો છે એ આપણે નેક્સ્ટ ટાઈમ સેમ ટાઈમ પર જોઈ લઈશું, અને કાલે ટાઈમસર વિજ્ઞાનની અંદર પણ જોડાજો. ઓકે, હા સર. બાય બાય. બાય સર. બાય બાય સર.